મંડળીમાંથી બિયારણ મગફળીનું વિશ્વાસમાં લીધું હતું. પછી એની સાથે એની દવા આપી, એ દવા નાખી, બિયારણ પટ આપી, વાવેતર કર્યું, બીજ ઉગ્યા નહીં. પછી એના પછી ટીમ જોવા આવી. એ વખતે અમે યુનિવર્સિટીના સાહેબો હતા, ગુજકો માસલના હાથે હતા અને જોયું છે અને તપાસ કરી. હાલ અમે કાળુભાઈ ઉકાભાઈના ખેતર ઉપર ઉભા અને એમને પણ એવું વાવણીમાં મગફળીનો કોઈ ઉગેલી નથી. મારી માંગ છે કે મને યોગ્ય વળતર મળે, એ મારી માંગ. મને મારા ખર્ચો, મારા ભાગ્યાનો, મારી મજૂરી, મારા ડીઝલ ટ્રેક્ટર હાથે જે બી મજૂરી મને યોગ્ય વળતર મળે, એ મારી માંગ. લગભગ સાહેબ 45 થી 50,000 ગુજકો માસ્કુલનું બીજ વાવેલું છે એગ્રોમાંથી, ઇકબાલકડ એગ્રોમાંથી લઈ. અને એ બીજને ભાઈ આજે સાહેબ 17 થી 18 દિવસ થયા છે પણ બીજ ઉગ્યું નથી. એટલે મેં કમ્પ્લેન આપી એમને એગ્રોમાં જઈને, તો એમને મને કે સારું અમે વિઝિટ બોલાવશું, જે દવાની ભૂલ છે તો મેં કીધું સારું, જે કે આપણે નિકાલ મળે રસ્તો એનો કોઈ. પછી છતાં એ આવીને જતા રહ્યા. આજ દિવસ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી સાહેબ. આ બાબતે અમારી જે સમિતિ છે, જિલ્લા ખેતીવાડી અધિકારીની ટીમ દ્વારા જે ટેકનિકલ સમિતિ છે, ટેકનિકલ સમિતિને ત્યાં સ્થળ ઉપર બોલાવી અને આખું નિરીક્ષણ એનું કર્યું હતું. નિરીક્ષણ બાદ જે પણ દવાઓ આપણે જે વાપરવામાં આવી હતી એનું સેમ્પલ પણ લેવડાવ્યું છે અને મગફળીનું પણ સેમ્પલ લેવડાવ્યું છે. તો એ જે તે સમયે એનું રિઝલ્ટ અમારી અધિકૃત લેબોરેટરી છે, અધિકૃત લેબોરેટરીમાંથી એનું મતલબ રિઝલ્ટ આવશે. એ રિઝલ્ટ બાદ એક્ઝેક્ટલી કહીશું કે ભાઈ આ દવા ખરેખર એકચ્યુઅલી એમાં કન્ટેન્ટ શું હતું અને કઈ રીતે એમાં હતું દવામાં, બરાબર. અને બિયારણનું પણ અમે એનું સેમ્પલ પણ લીધેલું છે. અમે અમીરગઢ ઉત્પાદક એગ્રો મંડળીમાંથી 25 કટ્ટા મગફળીનું બિયારણ લાવ્યું હતું અને તેને બીજને પટ આપવા દવા લાવી હતી, બીજાસ્ત્ર નામની, યુનિવિયા કંપનીની. હવે એ આપવાથી વાવેતર કર્યું તો અમારે બધું 25 કટ્ટાનો પાક નિષ્ફળ ગયો છે. મગફળી બહાર નીકળી જ નથી. અને અમારી તો એટલી માંગ છે કે કંપની અથવા બિયારણ વાળા અમને વળતર આપી. તો દર્શક મિત્રો, આ તો બનાસકાંઠાના ખેડૂતોને જે મુશ્કેલી પડી તેની વાત થઈ.